દ્વારકા ગોમતીજીની ઘાટે બેઠકજી, શ્રી મહાપ્રભુજીના બેઠકજી. હવે આપણે મહાપ્રભુજીના બેઠકજી ગોમતીજીના ઘાટે. મહાપ્રભુજીના બેઠકજી સામે બિરાજે છે. આ ગોમતી કુંડ છે. ગોમતી કુંડની અંદર અપરસ કરવાની, પાછળના ભાગમાંથી અપરસ થાય છે. અપરસ કરી લીધા પછી અંદર ભીતરમાં જવાનું. ભીતરમાં જઈ અને બેઠકજી કરવાના. અહીંયા શૂટિંગ ઉતારવાની મનાઈ છે બેઠકજીના, એટલે અહીંયા બેઠકજીના દર્શન નહીં થાય. બહારનું લોકેશન કરાવું તમને. આ ગોમતી ઘાટ, ગોમતી ઘાટ, ગોમતી ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીની બેઠકજી બિરાજે છે. બધા વૈષ્ણવો અંદર બેઠકજી કરવા ગયા છે. શ્રી રાધે યાત્રા પ્રવાસ દ્વારકાની બેઠક, દ્વારકાની બેઠક અત્યારે પૂર્ણ કરી અને પછી આપણે બરડિયાની છેલ્લી બેઠક 8મી કરવા જવાના. બરડિયાની 8મી બેઠક કરી પછી સાંજે અહીંયા પ્રસાદ લેશું. પ્રસાદ લઈ અને પછી આપણે પાછા જૂનાગઢ જવા માટે નીકળશું. તો બધા વૈષ્ણવો અંદર બેઠકજી કરવા માટે ગયા છે. અને આ ગોમતીજીનો ઘાટ છે. ગોમતીજીના ઘાટ ઉપર અંદરના ભાગમાં સ્નાન કરી અંદર બેઠકજીની અંદર જવાનું. પછી બેઠકજી થાય તો બધા વૈષ્ણવો બેઠકજી કરવા માટે ગયા. અમુક વૈષ્ણવોને બેઠકજી નથી કરવા, એ અહીંયા બેઠા છે. બાકીના બધા વૈષ્ણવો બેઠક કરવા માટે ગયા છે. 56 જણા જૂનાગઢથી 56 વૈષ્ણવોને બેઠક કરવા માટે હું અહીંયા આવેલા છે શ્રી રાધે યાત્રા પ્રવાસમાં. તો પાછી આપણી રાધે યાત્રા પ્રવાસ 8 બેઠક 2 દિવસ અને 1 નાઇટ 24 તારીખે ઉપડશે સાંજના 9:30 કલાકે જૂનાગઢથી. તો જે કોઈ વૈષ્ણવોને જોડાવવું હોય તો પોતાનું નામ લખાવે. અમુક ટકા બુકિંગ થઈ ગયું છે, અમુક ટકા બુકિંગ બાકી છે. તો વેલેસર નામ લખાવે. 8 બેઠક ખંભાળિયા, પિંડારા, ગોમટા, ગાગા ગુરગઢ, 4 બેઠક અને 4 બેઠક દ્વારકાવાળી, બેટ દ્વારકા, ગોપી તળાવ, મૂળ દ્વારકા અને બરડિયા. 4 બેઠક. આ કુલ 8 બેઠકનું આયોજન 2 દિવસ અને 1 નાઇટ 24 તારીખે ઉપડશે સાંજના 9:30 કલાકે પાછી બીજી બસ. તો જે કોઈને જોડાવવું હોય તો પોતાનું નામ નોંધાવે. મોબાઈલ નંબર છે 63 514 14 32, 63 514 14 32. કણસાગરા દીપકભાઈ નાનડિયાવાળા, શ્રી વલ્લભ કેટરર્સ. તો જે કોઈને જોડાવવું હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરે. આ ગોપી તળાવ છે, પાછળ ગોપી ઘાટ છે અને આ શ્રી મહાપ્રભુજીની બેઠકજી બિરાજે છે. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, શ્રી વલ્લભ.